ખેડૂત ભાઈઓ, ગઈકાલે બુધવાર હતો અને દર બુધવારે કેન્દ્રીય કેબિનેટ એટલે કે કેન્દ્ર સરકારના મંત્રીમંડળનું જે કેબિનેટ સર્કલ હોય છે એની બેઠક દર બુધવારે મળતી હોય છે અને એ બેઠકમાં સરકાર કોઈ પણ મુદ્દાના અગત્યના નિર્ણયો કરતી હોય છે અને એ નિર્ણયોની જાહેરાત થતી હોય છે. દર અઠવાડિયે બુધવારના દિવસે સરકારની જે કેબિનેટ મળે છે એ કેબિનેટ રૂટીન પ્રમાણે ગઈકાલે મળી અને એમાં આપણી ખરીફ સિઝનના કૃષિ પાકો એટલે કે ચોમાસુ વાવેતરના જે કોઈ ખેતી પાકો છે એ ખેતી પાકો પૈકી 14 ખેતી પાકો જે એમએસપી ના દાયરામાં સમાવિષ્ટ છે એ 14 ખેતી પાકોના આવતા વર્ષના એટલે કે 2024-25 ના વર્ષ દરમિયાનના સરકાર દ્વારા જે ભાવો નક્કી થયા છે એને સરકાર ટેકાના ભાવો કહે છે અને આપણે પણ ટેકાના ભાવો એને કહેવા પડે છે. હવે જે ભાવો જાહેર થયા છે એ ભાવોને આપણે જો વિગતવાર સમજીએ તો સવાલ આપણને એક ખેડૂત તરીકે સ્વાભાવિક રીતે એવો ઉઠે અને ઉઠવો જોઈએ કે આ ભાવ સરકારે જે નવા અત્યારે જાહેર કર્યા છે એ ખેડૂતને ટેકો આપવા માટેના છે કે ખેડૂતને ધક્કો મારવા માટેના છે. મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે સુધારેલા જે ભાવ આવ્યા છે, જે બદલાયેલા ભાવ આવ્યા છે એના ઉપર થોડી આંકડાકીય ચર્ચા કરી લઈએ મિત્રો, એટલે આપણી સાથે સરકાર કેવી રમત કરે છે એનો આપણને ખ્યાલ આવી જાય. આપણને કોઈ વધારો મળવાની કે બીજી કોઈ પણ જોગવાઈ આમાં સમાવિષ્ટ નથી મિત્રો, પણ આપણને જ્યારે લાગુ પડે છે અને સરકાર આપણી પાસે જ્યારે આ પ્રકારે કાન પકડાવે છે ત્યારે આપણે વિગત સામાન્ય રૂપમાં સમજી લઈએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સરકારે જાહેર કરેલા નવા ટેકાના ભાવમાં આપણે આપણા વિસ્તાર પ્રમાણે જે વિશેષ વાવેતર આપણે ત્યાં છે એનાથી આપણે શરૂઆત કરીએ અને જે 4 કે 5 ચીજો આપણે ત્યાં હોવાય છે અને એના જે ભાવ સરકારે જાહેર કર્યા છે એના પૂરતી આપણે વાત કરીએ છીએ આજે આ વિડીયોમાં. તો સૌપ્રથમ આપણે કપાસના ભાવને લઈશું. તો કપાસનો ભાવ ગયા વર્ષે એટલે કે આ વર્ષમાં જે આપણે કપાસ વેચ્યો એટલે કે વર્ષ 2023-24 દરમિયાન એનો જે ભાવ સરકારે નક્કી કરેલો હતો એ ભાવ લાંબા તારનું રૂ સારી ક્વોલિટી એનો ભાવ હતો 1404 રૂપિયા. નવા વર્ષમાં એટલે કે 2024-25 અત્યારે જે કપાસિયા આપણે ચોપીએ છીએ એ કપાસિયામાંથી જ્યારે કપાસ થઈ અને આપણી પાસે આવશે ત્યારે કયા ભાવથી સરકાર એને ખરીદવાની શરૂઆત કરશે, અગર તો ખેડૂતને શું ભાવ મળવો જોઈએ એનો જે મુદ્દો સરકારે આપણી સામે ભાવનો રજૂ કર્યો છે એ છે 1504 રૂપિયા. લાંબા તારનું રૂ સારામાં સારી એટલે કે ફર્સ્ટ ક્વોલિટીનું રૂ જેમાંથી મળતું હોય એ કપાસનો આવતા વર્ષની સિઝનનો ભાવ સરકારે નક્કી કર્યો છે 1504 રૂપિયા. હવે અત્યારના દિવસોમાં પણ સારી ક્વોલિટીનું લાંબા તારનું ફર્સ્ટ ક્વોલિટીનું રૂ જેમાંથી મળે એ કપાસ અત્યારે પણ આપણે 1500 રૂપિયા આસપાસ વેચીએ છીએ. આવતા વર્ષમાં આપણે 1500 વેચવાનો છે, સરકારે આ ભાવ નક્કી કર્યો છે. બીજા ક્રમે કપાસમાં મધ્યમ તારનું રૂ એટલે કે લાંબા તારનું જે રૂ ગણાય છે 28, 29 કે 30 mm નું એનાથી થોડું ટૂંકું રૂ જેમાંથી મળે છે એવું મધ્યમ તારી જે રૂ છે એની બેસ્ટ ક્વોલિટીનો ભાવ ગયા વર્ષમાં 1324 રૂપિયા હતો. આ વર્ષમાં સરકારે એટલે કે આવતા વર્ષમાં 24-25 જે માલ તૈયાર થઈને આવવાનો છે એનો ભાવ સરકારે આપણને 1424 રૂપિયા એટલે કે એક મણમાં 100 રૂપિયાનો વધારો, બંને કપાસમાં એક મણમાં 100 રૂપિયાનો વધારો થયો છે. બીજા ક્રમે આપણે મગફળીની વાત કરીએ. આપણે ત્યાં મગફળીનું ઉત્પાદન કપાસ પછી બીજા ક્રમે આવે છે ખરીફ વાવેતરમાં. તો મગફળીનો ગયા વર્ષનો જે ભાવ હતો એ 1275 રૂપિયા હતો. આ વર્ષે સરકારે જે ભાવ આપણને નવો આપ્યો છે 24-25 માટેનો એ આપ્યો છે 1356 રૂપિયા એટલે કે એક મણે 81 રૂપિયાનો વધારો. ત્યારબાદ તલની વાત કરીએ આપણે તો તલનો ભાવ આ વર્ષમાં 1727 રૂપિયા હતો. એમાં સરકારે જે વધારો આપ્યો છે એ 126 રૂપિયાનો આપ્યો છે અને વધારા સાથેનો જે ભાવ આવ્યો છે એ ભાવ છે
₹1853. ત્યારબાદ આપણે તુવેરની વાત કરીએ તો તુવેરના ભાવમાં ગયા વર્ષે એટલે કે આ ચાલુ વર્ષે ચાલુ સિઝન દરમિયાન ₹1400 સરકારે જે ભાવ નક્કી કર્યો હતો એની સામે આ વર્ષે એટલે કે 24-25 માટે ₹1510 ભાવ એટલે કે એક મણે ₹110 વધારો. ત્યારબાદ મગમાં મગ છે એમાં જે સરકારે ભાવ વધારો આપ્યો છે એ આમ તો બધા જ ભાવ વધારા હાસ્યાસ્પદ છે પણ મગમાં જે ભાવ વધારો આપ્યો છે એ તો સૌથી વધારે હાસ્યાસ્પદ છે. એક મણે ₹40 સરકારે વધારો આપ્યો છે મગના ભાવમાં આવતા વર્ષ માટે આપણને. હવે આ જે દરેક ભાવો છે મિત્રો આ દરેક ભાવમાં જે વધારો આવ્યો છે કે કપાસમાં ₹100 આવ્યા, મગફળીમાં ₹81 આવ્યા, તલમાં ₹126 આવ્યા, તુવેરમાં 110 આવ્યા. આ જે ભાવ વધારો આવ્યો એવરેજ જે આ વર્ષનો ભાવ હતો એની અંદર જે વધારો આવ્યો એ વધારાની ટકાવારી જો આપણે જોઈએ તો 7% આસપાસમાં વધારાની ટકાવારી છે. કપાસમાં જે વધારો આવ્યો 6.75% છે. ત્યારબાદ તલમાં જે વધારો આવ્યો 6.25% છે. તુવેરમાં વધારો આવ્યો એ પૂરા 7% છે. હવે આ જે વધારો 7%, 7.5% અને 6.5% નો જે વધારો આવ્યો છે એ વધારો એવરેજ બજારની અંદર વાર્ષિક દરે જે મોંઘવારી વધે છે દરેક ચીજ વસ્તુઓમાં એ મોંઘવારી આખા વર્ષ દરમિયાન એની સરેરાશ કાઢવામાં આવે તો 7.5 થી 8% હોય છે. માનો કે આપણે ગયા વર્ષે કોઈ પણ જંતુનાશક દવા ખરીદી તો આ વર્ષમાં એમાં જે વધારો આવ્યો હોય એ ઓછામાં ઓછો 8 થી 8.5 કે 9% જેટલો હોય છે. કોઈ પણ પ્રકારના જંતુનાશકની સાથોસાથ આપણે કોઈ પણ પ્રકારનું હર્બિસાઇડ એટલે કે ખડબાવવાની દવા આપણે ખરીદીએ છીએ તો એમાં પણ જે વધારો આવતો હોય છે એ પ્રમાણે જ આવતો એટલે બાકીના તમામ ખર્ચાઓમાં ખેતીની સાથેના ખર્ચાઓ હોય, ખેતી સિવાયના ખર્ચાઓ હોય કે કોઈ પણ અર્થસૂત્રીય જે કઈ વ્યવસ્થા છે તમામમાં દર વર્ષે 7.5 થી 8% નો એવરેજ મોંઘવારી વધારો હોય છે. એની સામે સરકારે આપણને ભાવ વધારો જે આપ્યો છે એ 6.5 થી 7% એટલે કે એવરેજ જે મોંઘવારીનો વધારો છે એના કરતા પણ ભાવ વધારો નીચો આપણને આપવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય કે આ ભાવ વધારો જે આવ્યો છે એનાથી આપણને બજારમાં કાંઈ લાભ થશે તો દરેક ખેડૂત સમજી શકે છે કે આવતા વર્ષ માટે પણ સરકાર જો ₹1500 ભાવ નક્કી કરે કપાસનો અને આવતા વર્ષ માટે સરકાર મગફળીનો જે ભાવ છે એ ₹1356 નક્કી કરે, તલનો ભાવ છે એ ₹1853 નક્કી કરે તો આ ભાવથી તો અત્યારે પણ ખેડૂત જે ક્વોલિટી સરકાર જે ક્વોલિટીના ભાવ કરે છે એના કરતા તો કેટલીક વસ્તુમાં વધારે ભાવથી આપણે માલ વેચીએ છીએ જેમ કે મગફળી હોય, તલ હોય અને કપાસ પણ હોય. તો આવતા વર્ષનો ભાવ સરકારે જાહેર કરી અને ખેડૂતને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે કે ખેડૂતને ધક્કો મારી અને હજી પણ જે જગ્યાએ છે એનાથી નીચે ધકાવવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દો આપણે દરેક ખેડૂતે પોતપોતાની વિવેક બુદ્ધિથી વિચારી અને નક્કી કરવાનો છે. મિત્રો મારો વ્યક્તિગત અભિપ્રાય આપું તો મારો વ્યક્તિગત અભિપ્રાય સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે સરકારે આ જે ભાવ જાહેર કર્યા છે નવા એ ખેડૂતને ધક્કો મારી અને બજારને એક આંકડો આપી દેવાનો સરકારનો પ્રયાસ છે કે અમે આનાથી વધારે ભાવમાં ખરીદવાના નથી, જરૂર પડશે અને ખરીદશું તો પણ અમે આનાથી વધારે ભાવ નથી આપવાના ખેડૂતોને, એટલે તમે બજારને તમારી રીતે ચલાવી શકો છો. ખેડૂતોએ તમને આ બજાર અને આ ભાવથી માલ વેચ્યા વિના છૂટક્યો નથી, આવું સ્પષ્ટ થાય છે. આ આપણી સરકારની નીતિ છે, આ આપણી સરકારની ખેડૂતો માટેની નિયત છે. મિત્રો નવી સરકાર આવી ગઈ છે, નવા વર્ષ માટે આપણા ભાવ એને જાહેર કરી દીધા છે. હવે આ ભાવથી આપણે માલ વેચવાના છે. અગર તો આના કરતા થોડા ઘણા ભાવ આપણને બજારના હિસાબથી વધારે મળી શકે છે, ₹1 વળતર લાયક રૂપમાં વધારો થાય ભાવમાં એવો સરકારે કોઈ પ્રયાસ કર્યો નથી. મોંઘવારીના ધોરણે જે કાંઈ વધારો જાહેર કરવો પડતો હોય એ વધારો સરકારે જાહેર કર્યો છે. મિત્રો તો ટેકા કરતા ધક્કો વધારે મારવાનો પ્રયાસ સરકારનો હોય એવું જ્યારે લાગી રહ્યું છે ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરી અને આપ સૌની સાથે આ સવાલ સાથે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને દરેક ખેડૂત સરકારની નિયત, સરકારની નીતિ, સરકારની દાનત એના ઉપર ગંભીરતાથી વિચારે અને
પોતે જે વાવેતર કરવા માંગે છે એ વાવેતરમાં શું વાવી શકાય, કેવા રૂપમાં વાવી શકાય અને વાવેતર પાછળ કેટલો ખર્ચ, કેવી મહેનત, આ બધું આપણે કેવા ધોરણે કરી શકાય એ આના આધારે આપણે નક્કી કરવાનું છે મિત્રો. તો મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.